ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। નવી સિવિલ હોસ્પિટલને હજીરા L&T કંપનીના CSR કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ અંતર્ગત અંદાજિત 44 લાખની બેઝિક લાઈફ સપોર્ટની અત્યાધુનિક સુવિધાથી સજ્જ 2 એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી। સુરત શહેર સહિત જિલ્લાના હજારો દર્દીઓ માટે ઇમરજન્સીના સમયે ભેટમાં મળેલી આ 2 એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થશે। આ પ્રસંગે તબીબી અધિક્ષક ડૉક્ટર ગણેશ ગોવેકર, RMO ડૉક્ટર કેતન નાયક, સરકારી મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર રાગિનીબેન વર્મા, અધિકારીઓ, સિનિયર તબીબો સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। જી આજે કેટલી એમ્બ્યુલન્સ ડોનેટ કરવામાં આવ્યા, કયા સંસ્થા તરફથી ડોનેટ કરવામાં આવ્યા? નમસ્કાર, મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર, મેડિકલ સ્ટુડન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત। આજે અમારા નવી સિવિલ હોસ્પિટલ સુરતને જે એક સાઉથ ગુજરાતની એક મોટામાં મોટી હોસ્પિટલ છે અને એ ઓલમોસ્ટ સાઉથ ગુજરાતની બધી પોપ્યુલેશન અને મહારાષ્ટ્રની પોપ્યુલેશન પણ કવર કરે છે। આ હોસ્પિટલને L&T દ્વારા 2 એમ્બ્યુલન્સ આપવામાં આવેલી છે, જેની કોસ્ટ 44 લાખ જેટલી છે। આ BLS એમ્બ્યુલન્સ છે। આ એમ્બ્યુલન્સ ગરીબ દર્દીઓ માટે લાવવા લઈ જવા માટે બહુ મદદરૂપ રહેશે। જે રિમોટ લોકેશન પર જે પણ દર્દીઓ છે એના માટે લાવવાના અને લઈ જવા માટે આ એમ્બ્યુલન્સ મદદરૂપ રહેશે। એના પહેલાં પણ L&T દ્વારા ઓલમોસ્ટ આજ સુધી 2.80 કરોડ જેટલું ડોનેશન કરવામાં આવ્યું છે। 17-18માં પણ ડોનેશન કરવામાં આવ્યું છે। 19-20માં પણ અમારા ત્યાં એક ફિટલ મેડિસિન ડિપાર્ટમેન્ટ ડેવલપ કરવામાં આવે છે। આ ફિટલ મેડિસિન ડિપાર્ટમેન્ટ જે પણ ફિટસ છે, જે ના જન્મેલા બાળકો છે, આમાં જો કોઈ ખામી હોય, જેનેટિક ખામી હોય તો આ ડિટેક્ટ કરવા માટે આ બહુ મદદરૂપ રહે છે। 21-22માં અમને એક એમ્બ્યુલન્સ આપવામાં આવી છે L&T દ્વારા અને એક બાયોમેડિકલ વેસ્ટ વેન અને એક બાયોકેમિકલ અને જેની કોસ્ટ 60 લાખ છે। અને પ્રત્યેક ઇન્વેસ્ટિગેશન જે બહાર કરવા જઈએ તો બહુ કોસ્ટલી થાય છે અને અમારે ત્યાં સિવિલ હોસ્પિટલમાં એ ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે। અને 2 ફૂલ્લી લોડેડ વોશિંગ મશીન અને 2 મારુતિ વેન્સ, ઓમની વેન્સ પણ આપવામાં આવે છે। એના પછી 23-24માં 2 એમ્બ્યુલન્સ અત્યારે આપવામાં આવેલ છે અને ફિટલ મેડિસિન અમારા જે ડિપાર્ટમેન્ટ છે એના માટે જે પણ રિએજન્ટ્સ, કન્ઝ્યુમેબલ્સની રિક્વાયરમેન્ટ છે એ પણ આપવામાં આવે છે। એની પણ કોસ્ટ 16 લાખ જેટલી છે અને 2 એમ્બ્યુલન્સની કોસ્ટ 43.2 લાખ એટલી છે। એમ્બ્યુલન્સ છે, કેટલા દર્દીઓનો ઉપયોગ એમ્બ્યુલન્સ દ્વારા કેટલા દર્દીઓ લાભ લે છે? આ એમ્બ્યુલન્સ દ્વારા અમારા જે ટ્રોમા સેન્ટરમાં જે રોજની જે આવે છે આ બધાને મદદરૂપ રહેશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।